ધર્મની છે વધારેલા હરિગુરુ સંતની છે એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત જો એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત જો કાયા સાથે નથી કઈ લાગતું કાયા સાથે નથી કઈ લાગતું મારે મને ભજે મોટા સંત જો આજે તમે મને ઓળખો અરે મને ભજે મોટા સંત જો આજે તમે મને ઓળખો સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે દેહ આવે ને જાય જો સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે દેહ આવે ને જાય જો નામ રૂપ તણી કલ્પના નામ રૂપ તણી કલ્પના રે તો મારા મનાઓય જો આજે તો મને ઓળખો તો મારા મનાઓય જો આજે તો મને ઓળખો એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત જો એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત જો મન બુદ્ધિ પરમાનતો રે હું તો કાળનો એ કાળ જો બુદ્ધિ પરમાનતો રે હું તો કાળનો એ કાળ જો જોગા મેલી ફરું ત્રિલોકમાં જોગા મેલી ફરું ત્રિલોકમાં રે મારો વાંકો નો થાય વાળજો આજે તો મને ઓળખો રે મારો વાંકો નો થાય વાળજો આજે તો મને ઓળખો અંધારું જાય ના ઉલે જતા રે ભલે કોટી યુગ જાય જો અંધારું જાય ના ઉલે જતા રે ભલે કોટી યુગ જાય જો રાહ જોવાના ઉભા રહે રાહ જોવાના ઉભા રહે આરે જ્યારે જીવડો થાય જો આજે તો મને ઓળખો આરે જ્યારે જીવડો થાય જો આજે તો મને ઓળખો દયા થઈ છે ગુરુદેવની રે જેણે આપ્યું બ્રહ્મ જ્ઞાન જો દયા છે ગુરુદેવની રે જેણે આપ્યું બ્રહ્મ જ્ઞાન જો શંકર સમાધિ માલીન છે શંકર સમાધિ માલીન છે આરે થયું આત્માનું પાન જો આજે તો મને ઓળખો આરે થયું આત્માનું પાન જો આજે તો મને ઓળખો એક અનાદિ અનંત છું રે
કે આત્મા એક છે, શરીર અનેક છે. તો આપને સદગુરુ મળ્યા તો એકની ઓળખાણ કરાવી કે જે તારા ઘટમાં બોલે એ તું પોતે જ છો. પણ આપને નિષ્ઠા થઈ કે આપણા ઘટમાં બોલે એ જ હું છું એમ. જો એવી નિષ્ઠા થઈ ગઈ હોય, નક્કી થઈ ગયું હોય, તો હવે આપણે ક્યાં જવાનું? આપણા ઘટમાં છે. જ્યારે જોવું હોય તે આપણે જોઈએ. જ્યારે તમારા ભગવાનને જોવું હોય તે તમારામાં દેખાય કે ન દેખાય? જો અનુભવ થયો હોય તો દેખાય, ન હોય તો આ 3.5 મણની કાયાને ફેરવે કોણ? એટલે કે છે એક અનાદિ. અનાદિ હોય એની કોઈ દી આદિ ન હોય, આદિ હોય કોઈ દી અનાદિ ન હોય. આદિ વાળું આ શરીર છે. શરીર એક દાડો જન્મું છે તો શરીર એક દાડો મૃત્યુ પામશે. આમ તો મૃત્યુ નથી પામતું, 5 ભૂતમાંથી બનેલું 5 ભૂતમાં મળી જાય છે. એટલે શરીર આવે છે, જાય છે, બને છે, બગડે છે, જન્મે છે, મરે છે, આમ બધું કહે છે. પણ અનાદિ છે એ તો જાતોય નથી, આવતોય નથી. એ તો હતો છે ને રહેવાનો. તો આ શરીર એક દાડો નહોતું તો એ તો હતો, ને અત્યારે આ શરીર છે તો એ તો છે. ને આ શરીર એક દાડો હતું નહોતું થઈ જવાનું બધાયનું. રાજા હોય, રંક હોય, સંત હોય, ગમે એ હોય, કીડી હોય, કુંજર હોય, પક્ષી હોય, ગાય હોય, ભેંસ હોય, બધાય એક દાડો જન્મ લીધો છે તો એક દાડો રિટર્ન ટિકિટ લઈને જવાનું. એટલે કે છે એક અનાદિ, હું તો અનંત સ્વરૂપ છું. આ બધા એના સ્વરૂપ છે. આ રૂપ બધા એના છે. આ રૂપ બન્યા છે માયાના. તો રૂપ દેખાય છે અને એક દાડો રૂપ હતા નહોતા થઈ જાય. પણ રૂપની અંદર જે અરૂપી છે એ અરૂપી તો કાયમ રહેવાનું ને. કે આ રૂપ વયા જાય પણ અરૂપી તો જેમનો તેમ છે, એ ક્યાંય જાતો આવતો નથી. એટલે એને અનાદિ કીધું. એનો ક્યારેય અંત નથી. એક અનાદિ અનંત સૂર્ય મારો આવે નહીં. કાયા સાથે નથી કાંઈ લાગતું. આ કાયા સાધન મળ્યું છે તમને. તો આ મનુષ્ય 4 ખાણીના જીવમાં આ મનુષ્ય દેવ છે એ મોંઘામાં મોંઘો કીધો. મોંઘામાં મોંઘો કેમ કીધો? કે આની કિંમત પૈસાથી હાંકી શકાય. બધુંય પૈસાથી મળે છે પણ આ દેહ પૈસાથી નથી મળતો. મળે એટલે આને મોંઘો કીધું, અણમોલ કીધું. કે મનુષ્ય તન મળ્યું મોંઘા મૂળનું, છતાં એક દાડો રાખમાં રોડાઈ જાય. મોંઘું મળ્યું છતાં રાખમાં રોડાઈ જાય. પણ આ રાખમાં ન રોડાય એ પેલા આપણે સદગુરુ મળ્યા છે તો એ સમજણ આપે છે કે આ રાખમાં રોડાવવા પહેલા તમને ઓળખી લો. તમે કોણ છો? તમે દેહને ઓળખતા હતા, દેહના હગાવાલા, પુત્ર પરિવાર બધાયને ઓળખતા હતા. પણ બધાયના ઓળખનાર આપણે કોણ છે? આપને નહોતા ઓળખતા. આજ આપને અજ્ઞાન હતું. એટલે જ આ જન્મ મરણના ચક્કરમાં આપણે ફસાઈ ગયા. એટલે દેહ દ્રષ્ટિ આપણી જાતી નથી. પણ સદગુરુ મળ્યા ત્યારે આપણે નવો જન્મ કરી નવી દ્રષ્ટિ આપી. નવી દ્રષ્ટિ આપી ત્યારે તમને સમજણ આવી કે દેહ એ હું નથી, દેહ મારું. જો એમ કીધે આ દેહનો ભાવ જાતા નથી. પણ અંદરથી એવી સમજણ આવે સત્સંગમાં જવાથી, તો તમને પલે પલે છણે છણે કંઈક આવરણ આવે ને તો તમને ખબર પડે કે ગમે એટલું સુખ દુઃખ માયા પ્રકૃતિ ઘરમાં આવશે પણ હું તો સુખ નહીં જાણું છું, દુઃખ નહીં જાણું છું. તમને બેયના દ્રષ્ટા સાક્ષી પાછા બેયથી અલગ કર્યા છે. આ તમે હતા પણ આપને ભૂલી ગયા હતા. એટલે કે છે એક બોલે ને બીજો ના બોલે રે, જુઓ તો હાલ જણાય છે. કે એક બોલે છે ને બીજો નથી બોલતો ને તોય બેય દેખાય છે. એકને આંખ વિનાનું દેખાય ને બીજો છતી આંખે અંશ. એક બોલે છે ને બીજો નથી બોલતો. આનો શું તફાવત છે? કે બોલે છે નથી બોલતો એમાં બેમાં ફેર શું છે? કે શરીર બે છે એના, પણ બોલનારો તો બેયનામાં એકનો એક છે ને.
એક ન બોલે તોય શું છે ને એક બોલે તોય શું છે? તો બોલે છે એ કેવું બોલે છે, નથી બોલતો એ મનમાં કેમ બેઠો છે, એ સમજણથી મનમાં થઈ ગયું છે. અને આ બોલે છે છતાં કે હું કાંઈ બોલતો નથી. આવી રીતે જ અહીંયા જ બોલે, પછી ન બોલે. કેમ કે જે વધારાનું છે એ બોલે જ નહીં. પછી આ બોલવાનું છે ને તો આ બોલે છે છતાં કે હું કાંઈ બોલતો નથી. એકને આંખ વિનાનું દેખાય ને એક છતી આંખે અંત. તો આંખ વિનાનું આપને દેખાય અને છતી આંખે અંત. આપને આંખ છે છતાં આંધળા કેમ કે છે? કે આપણી દ્રષ્ટિ ખુલ્લી નથી એટલે આંધળા. અને ઓલાની દ્રષ્ટિ ખુલ્લી છે પણ આ આંખે આંધળો છે. આ આંખે ભલે ને આંધળો રહ્યો, એને અંતરની દ્રષ્ટિ તો છે ને. એ અંતરની આંખથી અનુભવ કરીને મોજ માણે છે ને આપણે દેખતા છે તો મોજ નથી. આપણે આ આંખથી બધું ભેગું કર્યું છે માયા. જે આપણું નહોતું એ જ ભેગું કર્યું. એ અંત સમય આપણે આરે કાંઈ આવવાનું નથી. એટલે આપણે આ આંખે દેખી છે, ઓલી આંખે દેખતા નથી. અને અંધ છે એ ઓલી આંખે દેખીને મોજ માણે છે પરમાત્મા. અને આપણે આ બહાર સંસાર પ્રકૃતિ માયામાં મોજ માણે છે. કેમ કે આપણે આ આંખે દેખાય એટલે આપણું ચિત્ત કાંઈકનું કાંઈક ભર્યા જ કરે છે, અંદર ભર્યા જ કરે છે. નથી ભરવાનું એ જ ભરે છે. ભરવાનું છે એ તો ભલે ને ભરે, પણ નથી ભરવાનું એવું ભરે છે ને. એટલે આ જીવ છે ને એ માર ખાય છે. નકર જીવ જેવું ક્યાંય છે જ નહીં. આપણું અજ્ઞાન હતું, ગુરુ મળ્યા નહોતા, જ્ઞાન થયું નહોતું, ત્યાં સુધી આપણો જીવ ભાવ હતો. અવિદ્યાના સંગમાં જીવને મળ્યું નહીં સાચું સુખ. બધાય ફરી વેડો, ટળ્યું નહીં તલભારે દુઃખ. કેમ ટળ્યું નહીં તલભારે દુઃખ? એ જીવ ભાવ હતો, હું પણ હતું, મારા પણ હતું, અહંકાર હતો. આ બધું દેહ દ્રષ્ટિમાં હતું, મન હતું. એટલે બધું આ હારા ખોટા ભાવ થયા જ કરતા. પણ સદગુરુ મળ્યા તો કે છે કે આ જીવ છે ને આ શિવ છે. આ અંગૂઠો છે એ પરમાત્મા છે ને આ શિવ જીવ છે. આ ત્રણ ગુણની માયામાંથી આ જીવ છૂટો પડી ગયો એટલે શિવ સ્વરૂપ થયું. જ્યાં સુધી આ જીવ આ ત્રણ ગુણની માયામાં હતો ત્યાં સુધી એને ખબર નહોતી હું શિવ છું. એટલે અજ્ઞાન, અવિદ્યા, મોહ, નિંદ્રાના અંધારામાં બધે ભમતો કરતો. આ ભમતી વર્તીને સદગુરુ મળ્યા તો પાછી વાળી. એ વર્તી જ્યારે આપણી અંતર્મુખ થઈ ત્યારે આપણે કહીશું કે હવે કાયા સાથે મને કાંઈ નથી લાગતું. મને ભજે મોટા સંત. કે હવે જેને હું ભજતો તો એ જ મને ભજે છે, હું એને ભજું એ મને. બે એક થઈ. આ એક દ્રષ્ટિ થઈ ત્યારે અંતરની આંખ ખુલી. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ બે છે, ભેદ છે, ત્યાં સુધી આપણી દ્રષ્ટિમાં દોષ પડ્યા. ઓલી નિર્દોષતા આવી ગઈ. હંસા નેણ ઠરે ને નાભી હશે. જેના દર્શનથી દુઃખ દૂર થાય એનું દર્શન થઈ ગયું, એનો અનુભવ થયો ત્યારે આપણું બધા દુઃખ દૂર થઈ ગયા. હું દુઃખ રહ્યું હવે તમને? આવો મનુષ્ય દેહ મળ્યો, આવા સદગુરુ મળ્યા, આવા સત્સંગ મળે છે, છતાં આપણે હજી દુઃખી. તો સંતો કે આવો તારા જેવો અભાગ્યો કોણ છે? આ બધું મળી ગયું તને, છતાં હજી તને દુઃખ કેમ જાતું? આ શેનું દુઃખ થાય છે તને? દેહ તો તારો છે નહીં તોય દુઃખ શેનું થાય? કે તન મન ધન ને શીશ સોંપતા પ્રગટ પ્રભુની તને ઓળખાણ કરાવી. હવે શેનું દુઃખ? તું તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છો. તું જન્મો જ નથી, પછી તારે સુખ ને દુઃખ ક્યાં રહ્યા? એટલે કે છે સચ્ચિદાનંદ સ્વરૂપ છું. દેહ આવે ને જાય, નામ રૂપ તણી આ કલ્પના બધી હતી. નામ રૂપ ને ગુણ, જીવ ઈશ્વર ને માયા, પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, રજોગુણ તમોગુણ ને સત્વગુણ, ભૂત ભવિષ્ય વર્તમાન કાળ, આદિ અંત ને મધ્ય. આ બધી ત્રિકુટીથી તમને પર થયા. ત્રિકુટીથી તમે પર થયા તો હવે તમે સોવો કોણ? તમને કેટલા પદમાં લઈ ગયા? હવે તમારું આ નામે નથી, રૂપે નથી, ગુણે નથી, જીવે નથી, ઈશ્વરે નથી, માય નથી. આ ત્રિકુટીથી પર થયા ત્યારે આપણે સદગુરુ મળ્યા તો આપણે ચોથા પદની વાત. તો ચોથું પદ કયું કહેવાય? કે તમારો આ દેહ ન હોય તો ચોથું પદ ઓળખાય. આ દેખાય તમારું રૂપ છે,
અને આ શરીરનું કંઈક નામ પાડ્યું ઓળખવા માટે. અને ગુણ અવગુણ હોય એ આપણા છે. નામ રૂપ ને ગુણની આ ત્રિગુણી માયા, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ બધી ત્રિકુટીથી આપણે પર કર્યા તે ચોથા પદમાં લઈ ગયા તો તમને તમારી ઓળખાણ કરાવી, અવિનાશી આત્માની ઓળખાણ કરાવી. ત્યારે આ શરીરનો ભાવ આપણો મનથી છૂટી ગયો. એટલે કે છે સચ્ચિદાનંદ, હું પોતે જ આત્મા. હવે મારે કોના ધ્યાન ધરવા? ધ્યાન ધરનારો હું પોતે જ હતો. પોતે ઓળખાઈ ગયો તો ધ્યાન કોણ? જ્યાં સુધી દેહ દ્રષ્ટિ હતી ત્યાં સુધી તમે દેહ ને ધ્યાન ધરનારા બે થતા. આ બેના એક થઈ ગયા ત્યારે ધ્યાન ધરવાનું બંધ થઈ ગયું. એટલે કે છે મન બુદ્ધિ પર માલતો રે હું તો કાળનો એ કામ. હવે મારામાં મને નથી, બુદ્ધિ નથી. મન બુદ્ધિથી આપણે પર થઈ ગયા ત્યારે તમને સમજણ આવી કે મનના જાણનારા તમે તો અમન થઈ ગયા, મનાતીત ઘરમાં હોઈ ગયા. આ બુદ્ધિના તાદાદમાં બધા જ લાગતા હતા એ બુદ્ધિથી ને પર થઈ ગયા. એટલે કહે છે કે ઓ મારા વાલા રે, દેહના તાદાત મને તોડો, તમે વર્તીને આત્મામાં જોડો. ઓ મારા વાલા રે, મને તોડો, તમે વર્તીને આત્મામાં જોડો. તમે ના દેહ છો ને દેહ ના તમારો છે. તમે ના દેહ છો ને દેહ ના તમારો છે. બને ને બગડે માયાટલો સુમોહ છે. બને ને બગડે માયાટલો સુમોહ છે. ઓ મારા વાલા રે, નકલમાં કેમ કરી રહીએ અમે કદીએ જન્મ ના લઈએ. ઓ મારા વાલા રે, નકલમાં કેમ કરી રહીએ અમે કદીએ જન્મ ના લઈએ. જો આ દેહના તાદાત્મ્યને સદગુરુના શરણે જવાથી આપણો મનથી છૂટી જાય છે કે તમે દેહ હતા જ નહીં, પણ જ્યાં સુધી આપને ગુરુ મળ્યા નહોતા, ગુરુનું જ્ઞાન આપના મનને લાગ્યું નહોતું, ત્યાં સુધી આપણી દ્રષ્ટિ દેહ ઉપર હતી. હવે દેહ તમે નથી, દેહ તમારો નથી. આ તાદાત્મ્ય છૂટી ગયો તો તમે દેહ સત્તા વિદેહી, જેમ જનક રાજા દેહ સત્તા વિદેહી છે. એટલે એને રાજપાટ બધું કાર્યવાહી સંસારનું કરે, પણ છતાં એની દ્રષ્ટિ હવે દેહ વિદેહીમાં હોય. કેમ કે એને ગુરુ મળ્યા એવા અષ્ટવક્ર તો વિદેહી થયા ને, નકર ક્યાંથી થા? કે ગુરુ બિન જ્ઞાન ન જ ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ બિન સંશય ન મટે. ભલે આપણે બધું વાંચી લે, પાપું કરવી ગમે એટલું મોટું, પણ ગુરુ તો જોઈ. ગુરુ મેળા હોય તો તમે વાંચો તો એમાં સમજણ બધી આવે. ગુરુ ન મેળા હોય, બોધ ગ્રહણ ન કર્યો હોય તો તમને વાંચો તો એમાં શું ખબર પડે. પણ આ ગુરુ મળે એટલે તમને બધી સમજણ આવી જાય. પછી વાંચો ન તો સમજણ. આ સમજણ આપણા જીવનમાં અંદર ઉતરી ગઈ, મૂળમાં વહી સમજણ. હવે આ સમજણ કોઈથી ભૂલાય જ નહીં. તમારે ન વાંચો તો ન ભૂલાય. એટલે સદગુરુ કહે છે મન બુદ્ધિ પર માલતો રે તું તો કાળ કાળ. કે તને હવે કાળ શું કરે? કાળ આકારને ખાય, તું તો નિરાકાર છે. તું જન્મો જ નથી, તું તો અજન્મ્યો છે. જે જન્મે એ મરે, ઉગે એ હાથને ખીલે એ કરમાય, પણ તું તો અજન્મ્યો છો. તારો જન્મ જ નથી થયો, પણ તારે ક્યાં મરવા? આવો આપણે સિક્કો મારી દીધો સદગુરુ મળ્યા ત્યારે આપણે સમજણ આવી કે બધાય નામ રૂપ ગુણના ફોટા હોય, પણ સદગુરુનો ફોટો બતાવો, આત્માનો ફોટો બતાવો, બ્રહ્મનો ફોટો બતાવો. છે ક્યાંય પરમાત્માનો ફોટો છે? એનો ક્યાંય જોટો છે? આવાની આપને આપણી અંદર બેઠો એની ઓળખાણ કરાવે છે. તો આપણે આપણા ઘટ ભીતરની અંદર એટલા હોય તો આનંદ આવે.
આ આનંદ આપણા પોતાનો છે, આમાં કોઈ ભાગ ત્યાગ માગી નથી. એટલે કહેશે તું આનંદી આત્મા, તું આનંદમાં જ રહેજે. તમે આત્મા છો ને તમારા આનંદ સ્વરૂપ જ તમારું પોતાનું છે. હવે બીજે આનંદ ક્યાં ખોડવા જાતો? આ ઘરમાં કઈક પ્રસંગ હોય તો આનંદ આવે તો 1 દી આવે, 2 દી આવે, 5 દી આવે પછી. અને આ આનંદ તો તમને નિત્ય આવે. તમારું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. પછી આ સ્વરૂપમાં કાયમ રહેવાનું છે. એટલે કહેશે હંસા તારા સ્વરૂપને શોધજે, સઘળા દુઃખોનો આવી જશે. બધાય દુઃખનો અંત લાવવો હોય તો સાચા સંતના શરણે જવું. સાચા સંતના શરણે ગયા તો સાચો આનંદ આવે. નકર આનંદ તો બધોય આવે છે, પણ આ બુદ્ધિનો બોલો આનંદ તો આ દેહ પડે ને તમારે હારે આ આનંદ આવે. આ આનંદ છે. આ આનંદ કોઈને બતાવવામાં આવે એવો નથી, કહેવામાં આવે એવો નથી, માપવામાં આવે એવો નથી, ક્યાંય આટડીએ મળે એવો નથી. આ તમારી અંદર જ ખજાનો અખંડ ભરેલો છે. આ ગમે એટલો વાપરા કરો તો ખૂટે એમ નથી. જેમ વાપરો એમ વધતો જાય, વધતો જાય. આવું ધન મીરાબાઈએ પ્રાપ્ત કર્યું છે, રોહિદાસે પ્રાપ્ત કર્યું, બધાએ આ જ ધન પ્રાપ્ત કર્યું. સંતો દેહ છોડીને ગયા, પણ આ એના નામના ગુણલા અત્યારે આપણે કેમ ગાઈશું? કેમ કે એ એવા ગુણ મૂકીને ગયા છે, ગુણગ્રાહી થયા છે. તો આપણે એ ગુણગ્રાહી બનાવ્યા છે, સદગુરુ મળ્યા. તો સદગુરુ કહે છે, સદગુરુ વિના કોણ ઓળખાવે તમને અખંડ આત્મ પ્રાપ્ત. આત્મા અખંડ છે ને આ દેહ શિવ ખંડ છે. આ દેહનો હાથ કે પગ કપાઈ જાય તો આત્માને કઈ થાય? આત્મા જેમનો તેમ છે, એ ખંડિત જ ન થાય. આ દેહ ખંડિત થાય. તમે આ દેહનો તો આંખ એક વહી જાય, હાથ એક ભાંગી જાય, પગ વયો જાય, છતાં આત્મા તો જેમનો તેમ છે. એવી રીતે જે બન્યું છે એ તો બગડવાનું છે એક દાડો, પણ જે બન્યું નથી, બગડ્યું નથી અને કાયમ છે, નિત્ય છે, શાશ્વત છે, અનાદિકાળનું જે પ્રેમ છે, એમાં કોઈ કાંઈ ફેરફાર થાય નથી. ગમે એવા યુગ બદલે, પણ એ તો જેમનો પ્રેમ. સતયુગમાં એવો હતો, ત્રેતા યુગમાં એવો, દ્વાપરમાં એવો, નતા કળિયુગમાં એવો ને એવો છે. બધા યુગમાં બધાય હોય. સતયુગમાં કઈ રાક્ષસ નહીં હોય તો એ હતા, ત્રેતા દ્વાપર યુગમાં નહોતા તો એ હતા. બધાય બે તો હોય જ, ખોટા ને સાચા બે બધા યુગમાં હોય. એવું નથી સતયુગમાં બધાય સત જ રહેશે. એમાંય હતા કેટલાય ખોટા. પ્રહલાદે 5 કરોડ ને તાર્યા, 10 કરોડ ક્યાં વયા ગયા રાક્ષસ થી? એ પેલા યુગનો હતો. તો એ હતા તો 10 કરોડ વયા ગયા હોય, નકર તો 15 કરોડ ને નો તારે. હરિચંદ્ર એ 7 કરોડ ને તાર્યા, 14 કરોડ ક્યાં વયા ગયા? તો એ રાક્ષસો હતા. અને અત્યારે છે, બધા યુગમાં હોય. એવું નથી કે આ કળિયુગ છે એટલે કળિયુગમાં જ હોય. આ કળિયુગ તો આપને બહુ સારો છે. અટાણ સતયુગ કરતા વધારે ઉપકાર છે. અટાણ આપને બધોય સમય મળે છે, એટલું કામ નથી. બપોર પછીનો સમય તો જેટલો તમારે લાવ લેવું હોય તો લઈ જ લે. પેલા તો કેટલા ખેતીના કામ હતા. પેલા એક આપણે વસ્તુ કાંઈક લેવા જાય હોય તો નવરાઈ ન મળતી. અટાણ કેટલી નવરાઈ, કેટલી સગવડ, ક્યાંય હાલીને જવું નથી પડતું. પેલા 10 ગાવ હાલીને જતા તોય સત્સંગ ન મૂકતા. અને અટાણે બધાય સાધન છે તોય આપણે ચૂકી જાય છે આ લાભ. કેમ કે આપણું ભાગ્યમાં જ નથી. ભાગ્યે મળ્યો સત્સંગ બેની, અમને તો ભાગ્ય મળ્યું છે. આ ભાગ્યમાં હોય ને તો જ મળે એવું છે, નકર મળે એવું નથી. એક પૂર્વના પુણ્ય હોય ને તો ક્યાંક આવવાનું, ત્યાં જાય બેસવાનું આનંદ આવે અને જવાનું મન થાય. નકર તો ઘેરે ટલા તો મારવાના જ હોય બધા. વાતો તો આ સંસાર, પ્રકૃતિ, માયા, એમાં આપણે કેટલો સમય વિતાવી દઈશું. પણ સત્યનો સંગ છે, ત્યાં જવામાં એક ઘડી કે આપણે નવરાઈ નથી. એટલે કે છે તારી એક એક પલ જાય લાખની તું માળા જપી. હરિના નામ, હરિની કીધી એના નામની, રામની કીધી રામના નામ રાખ્યા.
કે રામનું નામ તું હૃદયમાં રાખ, કાઢ કલપના કાચી, આદિ અંતને મધ્યમાં બોલે ઈ વસ્તુ છે. આ બોલે છે ને બોલાવે ને બધાય ઘટોઘટમાં બોલે છે. આ કોને બનાવ્યો છે કોનું છે? એના ઘડનારાને તમે પરખો તો કાંઈ પરખવાનું રહેતું નથી. અરે આ બોલે તે કોણ જાણી લે આત્મા, રે આ બોલે તે કોણ જાણી લે આત્મા, રે તારો અસલ મુકામ જાણી લે આત્મા, રે તારો અસલ મુકામ જાણી લે આત્મા. એકનો અનેક છો ને અનેકમાં એક છો, એકનો અનેક છો ને અનેકમાં એક છો. મારે મેલી દેને ખેંચતાણ જાણી લે આત્મા, મારે મેલી દેને ખેંચતાણ જાણી લે આત્મા. કે બોલે બોલાવે ને સબ ઘટમાં બોલે છે એને જાણવાનું છે. આ બોલનારો ન હોય તો બોલાય છે આપણાથી? એક શબ્દ બોલી શકાય એમ નથી. નકર આ મુખ છે, આ કાન છે, એક શબ્દ સાંભળી શકાય એમ નથી. આ સાંભળનારો ન હોય, આ દેખનારો ન હોય તો આ દ્રષ્ટિ કાંઈ દેખે એમ નથી. દેખનારો દેખાતો નથી પણ છતાં હાજર છે. સાંભળનારો સાંભળવામાં આવે છે પણ દેખાતો નથી. આ કાન નથી સાંભળતો, સાંભળનારો છે તો કાન સાંભળે. કાન તો ખાલી આ શરીરમાં માધ્યમ મૂક્યા છે. આ બોલનારો ન હોય તો એક શબ્દ મુખમાંથી બોલે એટલે કે છે બોલાય, સંભળાય, સ્પર્શ થાય છે, આવે છે ને જાય છે પણ ક્યાંય દેખાતું નથી. આ શબ્દ આવે છે, શબ્દ જાય છે, શબ્દને આંખ નથી, શબ્દને પાંખ નથી, છતાં શબ્દ આવે છે ને જાય છે પણ ક્યાંય દેખાય છે. આ પંખો ફરે છે, પવન આવે છે, પવન ક્યાંય દેખાય છે? પંખો દેખાય છે, ફરે છે, ઈ દેખાય છે, પવન કેમ નથી દેખાતા? બધી ગાડીઓમાં હવા ભરેલી છે, ટ્યુબ બધાય દેખાય, બધાયની હવા જુદી છે. એ હવા એક જ છે, ટ્યુબ બધાય જુદા જુદા. ટ્યુબ દેખાય છે, હવા દેખાય છે, આ શરીર દેખાય છે બધાય. આમાં બોલનારો દેખાય છે? છતાં બોલનારો કે હું હાજર છું. હાજર ન હોય તો એક શબ્દ બોલાય. આ સદગુરુ મળે ને તો આપને દ્રષ્ટિ આપે ને, દ્રષ્ટિ ખુલે ને તો આપને આ સમજણ આવે. એટલે કે છે અંધારું જાય ના ઉલેજતા ભલે કોટી યુગ જાય. રાહ જોવા આવે ન ઉભા રહ્યો અંજવાળું થઈ જાય તો. આપણો દિવલડો અંતરમાં થઈ જાય ને અંજવાળું થઈ જાય ને પછી કોઈની રાહ ન આપે છે. કેમ કે આપણા ઘટમાં જ્ઞાનનો દીપક પ્રગટી જાય પછી કોની રાહ? એ જ્ઞાન સૂરજ મારે ઉગ્યો મટી ઘોર અંધારી રાત. આ જ્ઞાનનો સૂરજ ઉગી જાય ને પછી ગમે એવી અંધારી રાત હોય ને તમને આ દીવો પ્રગટ થાય એટલે આગળ ને આગળ અંજવાળું એમ આગળ ને આગળ. પછી ક્યાંય તમને અંધારું જ લાગે નહીં. આ તો એક દાડો સૂરજ ઉગે છે તો પાછો સાંજે આથમી જાય છે અને પાછો સવારે ઉગે છે. ત્યાં સુધી અંધારું રહેશે. આમાં ક્યારેય અંધારું જ નથી થતું. આમાંથી બોલવાઈ જાય બીજામાં પ્રગટી જાય. કે આપણો દેહ અંધારા રૂપ છે પણ એમાં જ્યોતિ સ્વરૂપા પ્રગટ અખંડ જ્યોતિ પ્રગટેલી છે. એટલે કે છે સખી રે જ્યોત રે જગાવો અખંડ પ્રેમ થાય અંતરમાહી પ્રકાશ. અંતરમાં પ્રકાશ આ શબ્દ રૂપિયા પ્રકાશ. આ પ્રકાશ તમારી હારોહાર તમારે કાંઈ પૂજા વિધિ કાંઈ ઠેલી શેની જરૂરત ન પડે. હારોહાર તમારો પ્રકાશ અખંડ જ્યોતિ. સખી રે હું પદને મેલી દઈએ વેગળા તો થાય અંતરમાં પ્રકાશ. હું ને માર આ છે ને એટલે અંતરમાં અંજવાળું ન થાય. હું કરું છું, મેં કર્યું, મને આમ આવડે. આપણાથી કાંઈ થાય છે? એની કૃપા હોય, એની દયા હોય ને તો આ બધું થાય. નકર આપણાથી એક પાંદડું હલે એમ નથી. એટલે સદગુરુ કહે છે કે હું ને મારાના હવન કરી દો પછી તમારા હૈયામાં હાશ થાય. તારું દીનું થાય. સદગુરુ આપને હું ને મારાના વચ્ચે હવન કરાવે છે.
પછી હૈયામાં તમને હાશકારો થઈ જાય કે હું વયું ગયું, ન્યારે આવી ગયા. એ તો મહાસુખ તમને થયું. તારા ઠેકાણે તું હરીને ખેરાવ, આવું સમજે તો મહાસુખ થઈ ગયું. આ સુખ પછી જીભેથી વર્ણ્યું જાય નહીં. એવું સુખ તમને થઈ ગયું, એવી શાંતિ, અહો નિશાંતિ, આનંદ આનંદ. આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. હરિના ભક્તો હરિના ગુણલા રખે રખે ગાય છે. હરિના ભક્તો હરિના ગુણલા રખે રખે ગાય છે. આ બથિયામી નામે હોલા વરસે સૌએ મનાય છે. મનના મેલા તનના ઉજળા દેખી દાજી જાય છે. મનના મેળા તનના ઉજળા દેખી દાજી જાય છે. આ હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય. આ હરખ ક્યાંથી આવ્યો કે આ ગુણ ગાય ને તોય હરખ આવે. કેમ કે ગુણ ગાનારા તમે ને તમે શું. આ ગાય છે ને ગૌડાવે છે એકનું એક છે. આ એકની ઓળખાણ થઈને તો એ આપને અંતર આત્મામાંથી હરખ થાય છે. એમાં પ્રેમ, ભાવ, જ્ઞાન, આનંદ, શીલવંતા, સરળતા, સમતા બધું એક થઈ ગયું ત્યારે. એકત્વ ભાવ થઈ ગયો ત્યારે. હવે કોઈનામાં ભેદ દ્રષ્ટિ ન હોય. કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં, કાળું નહીં, ધોળું નહીં, બધાયનામાં એક જ બ્રહ્મ અખંડ જ્યોતિનો પ્રકાશ થયો. આ હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. આ હરખ આપણા પોતાનામાંથી આવે. આ હરખ આવે ને ત્યારે આપણે આનંદ થાય. આ આનંદ છે ને એ આત્માનું સ્વરૂપ છે. આ સ્વરૂપમાં ગયા ને તો આપણે આપણા પોતાનામાંથી જ આનંદ આવે. એટલે કે છે આભથી અમીના મેહુલ અવશે સૌએ એમાં નાય. જેટલા આમાં આવે ને યાત્રાળુ બધા આ જ્ઞાન ગંગામાં નાયેલા છે. જેમ મેહુલો વરસે તો ક્યાંય જગ્યા ખાલી નથી રાખતી, પણ માથે આડસ હોય ને ત્યાં કોરું રહી જાય. બાકી બધાયને ત્યાં હરખો જ વરસે છે, ક્યાંય ભેદ રાખે છે. ગરીબની ન્યાય એટલો ખેતરમાં વરસે ને પૈસાવાળાના ખેતરમાં એટલું વરસે. એને કોઈ ભેદ જ નથી. એટલે સંતો કહે છે કે જેમ મેહુલો બધે વરસી ગયો છે એમ સંતો એના મુખારમાંથી અમૃત મેહુલો વરસાવી રહ્યા છે. એને ક્યાંય ભેદ જ દ્રષ્ટિ નથી. બધાય સર્વેની અંદર એક જ દેખાય છે, એને બીજો કોઈ દેખાતું નથી. એટલે એ બધાને અમૃત પાઈને અમર જ કરવા બેઠા છે. એ કે જે એના સરને આવે એને મારા અમર બનાવી દે છે. કાં તો જાગી જાય ને કાં તો ભાગી જાય. હાલો જય બોલાય સદગુરુ દેવની જય. પેલો તો પૂરો